નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે 10મી જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત કેટલા દિવસ પદ પર રહીને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે 4399 દિવસ. કેટલા આવશે? 4399 દિવસ. તો 10મી જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યાલયમાં સતત 4399 દિવસ પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સતત 4398 દિવસ સેવા આપવાના રેકોર્ડને વટાવીને દેશના સૌથી લાંબો સમય સુધી સતત સેવા આપનાર ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીએ 26મી મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. જવાહરલાલ નહેરુ પછી સતત 3 લોકસભાની ચૂંટણી 2014, 19 અને 24 એ જીતનારા તેઓ પ્રથમ વડાપ્રધાન છે. જો કે વડાપ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ ઓવરઓલ સમયગાળો છે એની દ્રષ્ટિએ જવાહરલાલ નહેરુ હજુ પણ 6131 દિવસ સાથે પ્રથમ સ્થાને છે. અગાઉ માર્ચ 2026માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેનો સંયુક્ત કાર્યકાળ મેળવીને ભારતમાં સૌથી લાંબો સમય સેવા આપનાર ચૂંટાયેલા સરકારના વડા તરીકે પવનકુમાર ચામલિંગનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ઓકે, તો એ પણ બાબત છે, એ યાદ રાખજો. ઓકે, તમને ખબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા, મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કેટલામાં નંબરના સીએમ હતા? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતનું સૌપ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ કયા શહેરમાં ખોલવામાં આવ્યું છે? તો જવાબ આવશે તિરુવનંતપુરમ, કેરળમાં. તો કેરળના તિરુવનંતપુરમના ઉલ્લુર ખાતે દેશના સૌપ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ છે, મ્યુઝિયમ ઓફ મેડિકલ આર્કાઇવ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમની સ્થાપના સરકારી મેડિકલ કોલેજ તિરુવનંતપુરમના પૂર્વ આર્ટિસ્ટ મોડલર એસ શિવરામન એમના દ્વારા કરવામાં આવી છે. તેમણે પોતાના જીવનના દાયકાઓ દરમિયાન તબીબી શિક્ષણ માટે બનાવેલા શૈક્ષણિક મોડલ્સ અને ચાર્ટ્સ છે એને અહીં પ્રદર્શિત કર્યા છે. મુખ્ય પ્રદર્શનો અને વિષયો તો મ્યુઝિયમમાં હાથથી બનાવેલા એનાટોમિકલ મોડેલ્સ છે, ભ્રૂણ વિજ્ઞાન એના પ્રદર્શનો છે, ચિત્રો છે, માઇક્રોબાયોલોજીના આર્કાઇવ્સ, ઐતિહાસિક તસવીરો છે. આ પ્રદર્શનમાં ગર્ભનું રક્ત પરિભ્રમણ, કોષ વિભાજનના તબક્કાઓ, દાંતની રચના, હૃદયના વિકાસ આવી જટિલ તબીબી પ્રક્રિયાઓને 3D મોડલ્સ દ્વારા ખૂબ જ સરળતાથી દર્શાવવામાં આવી છે. તબીબી શિક્ષણમાં મહત્વ. આ પ્રકારનું મેડિકલ મ્યુઝિયમ એનાટોમી, પેથોલોજી, માઇક્રોબાયોલોજી આ બધા વિષયોમાં ભણતા જે વિદ્યાર્થીઓ હોય ને
એમના માટે ખૂબ જ ઉપયોગી હોય છે. બરાબર છે મિત્રો. મ્યુઝિયમની વાત આવી છે. તમને ખબર છે આપણે વર્લ્ડ મ્યુઝિયમ ડે ક્યારે મનાવીએ છીએ? ગયા મહિનામાં મનાવ્યો છે. તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખીને જણાવો. સ્વામીનાથન જાનકીરામન આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે યથાવત રહ્યા છે. તો આરબીઆઈએ ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જાનકીરામનનો કાર્યકાળ વધુ 2 વર્ષ માટે લંબાવ્યો છે. આ નવો કાર્યકાળ 26 જૂન 2026થી અમલમાં આવશે અને તેઓ વર્ષ 2028 સુધી આ પદ પર રહેવાના છે. મહત્વનો નિર્ણય. આરબીઆઈ દ્વારા 5મી જૂનના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી કે ભારતીય અર્થતંત્રના મહત્વના સમયે કેન્દ્રીય બેંકના નેતૃત્વમાં સાતત્ય જાળવી રાખશે. અગાઉનો અનુભવ. આરબીઆઈમાં જોડાતા પહેલા તેઓ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ એમાં વરિષ્ઠ પદો પર સેવા આપી હતી. ઓકે. આરબીઆઈની વાત કરીએ મિત્રો, એક ગવર્નર અને 4 ડેપ્યુટી ગવર્નર. ગવર્નર કોણ છે હાલમાં? શક્તિકાંત દાસ નથી, એમની જગ્યાએ કોણ આવ્યા છે? સંજય મલ્હોત્રા. ઓકે, 26મા નંબરના. અને ડેપ્યુટી ગવર્નર છે ને એ ટોટલ 4 હોય છે. એમાં એક તમને ખબર પડી ગઈ, જાનકીરામન સ્વામીનાથન. બીજા 2 હું તમને કહીશ, એટલે ટોટલ 3 અને ચોથા તમારે જણાવવાના છે જે નવા બન્યા છે. એક જાનકીરામન સ્વામીનાથન, બીજા છે શિરીષચંદ્ર મુર્મુ, ત્રીજા છે પૂનમ ગુપ્તા અને ચોથા નવા બન્યા એ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ફ્રેન્ચ ઓપન 2026નો પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતનાર એલેક્ઝાન્ડર ઝવેરેવ કયા દેશનો ટેનિસ ખેલાડી છે? તો જર્મનીથી બિલોંગ કરે છે. તો પેરિસના પ્રખ્યાત લાલ માટીના મેદાન એટલે કે ક્લે કોર્ટમાં રોલેન્ડ ગેરોસ ત્યાં રમાયેલી ફ્રેન્ચ ઓપન 2026 ટેનિસ ટુર્નામેન્ટ યાદગાર ઐતિહાસિક પળો સાથે સમાપ્ત થઈ છે. આ વર્ષે પુરુષ સિંગલ્સમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ છે અને મહિલા સિંગલ્સની વાત કરીએ તો રશિયાના 19 વર્ષની કિશોરી છે મીરા એન્ડ્રીવા. એમણે પોતપોતાની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. પુરુષ સિંગલની ફાઇનલમાં જર્મનીના ચોથા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવ છે. એમણે ઇટાલીના ઉભરતા ખેલાડી છે ફ્લેવિયો કોબોલી. એમને 5 સેટ સુધી ચાલેલી મેગા ફાઇટમાં 6-1, 4-6, 6-4, 6-7, 6-1થી પરાજય આપ્યો. આ રોમાંચક મેચ જીતી એમણે પ્રતિષ્ઠિત કૂપ ડેસ મુસ્કેઇટ્સ તો એ ટ્રોફી પોતાના નામે કરી હતી. 1937માં હેનર હેન્કલ પછી ફ્રેન્ચ ઓપન જીતનારા ઝવેરેવ માત્ર બીજો જર્મન પુરુષ ખેલાડી છે. મહિલાઓમાં તો મહિલા સિંગલ્સમાં રશિયાની મીરા એન્ડ્રીવા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, અદ્ભુત રમત બતાવીને પોલેન્ડની સરપ્રાઇઝ પેકેજ ગણાતી ક્વોલિફાયર ખેલાડી માઝા સ્વાલિન્સ્કા એમને હરાવ્યા છે સીધા સેટની અંદર 6-3, 6-2થી. એન્ડ્રીવાએ આ ટાઇટલ જીતીને લા કૂપ સુઝાન લેંગલેન એ ટ્રોફી હાથમાં લીધી છે. મિત્રો આખા વર્ષમાં 4 મેજર ગ્રાન્ડ સ્લેમ યોજાય. ઓસ્ટ્રેલિયન ઓપન સૌથી પહેલા, પછી ફ્રેન્ચ ઓપન, પછી વિમ્બલ્ડન અને છેલ્લે યુએસ ઓપન. ઓસ્ટ્રેલિયન અને યુએસ ઓપન બંને હાર્ડ કોર્ટમાં રમાય, એટલે એનું જે મેદાન છે એ મેદાન કેવું સખત હોય, સખત તળિયાનું હોય. ફ્રેન્ચ ઓપન જે આપણે અત્યારે ભણ્યા ક્લે કોર્ટમાં રમાય. કિંગ ઓફ ક્લે કોર્ટ રાફેલ નડાલને કહેવાય છે. અને સૌથી પ્રતિષ્ઠિત અને જૂનું 1877 કયું? તો વિમ્બલ્ડન. તો એ ગ્રાસ કોર્ટમાં રમાય છે. તમારા માટે પ્રશ્ન, ઓસ્ટ્રેલિયન ઓપન આપણે રમાઈ ગયું છે, ફ્રેન્ચ ઓપન પણ રમાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ અને વુમન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર ખેલાડીઓના નામ જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. ભારતની ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન રિપેર ફેસિલિટી કયા શહેરમાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ. તો ભારત ફોર્જ કંપનીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતની સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન રિપેર અને ઓવરઓલ ફેસિલિટી સ્થાપવા માટે
રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત વિઝનને વધુ મજબૂત કરશે. વિદેશી તકનીક સહાય પર ભારતની નિર્ભરતા ઘટશે. સ્થળ અને મંજૂરી. આ કરાર પટ્ટુપર્થીમાં આયોજિત એક એરોસ્પેસ એન્ડ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કોન્ક્લેવ દ્વારા કરવામાં આવી છે. હસ્તાક્ષર કરતા ભારત ફોર લિમિટેડના એરોસ્પેસ સીઈઓ છે ગુરુ બિસ્વાલ, પૂર્વ ડીઆરડીઓના અધ્યક્ષ જી સતીશ રેડ્ડી. આ બંને કર્યા છે કરાર. ઓકે, વિશાખાપટ્ટનમની પસંદગી શા માટે? તો ભારતીય નૌકાદળના પૂર્વીય નવલ કમાન્ડ અને નેવલ ડોકયાર્ડનું મુખ્ય મથક છે, એટલે સંરક્ષણની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ માટે સૌથી આદર્શ સ્થળ છે. આનાથી નૌકાદળના જહાજોનું ઝડપી સર્વિસિંગ શક્ય બનશે. સુવિધાઓ જોઈશું તો આ કેન્દ્રમાં બ્લેડ રિસ્ટોરેશન, રોટર બેલેન્સિંગ, કમ્બસ્ટર લાઇનિંગ રિપેરિંગ, અદ્યતન ઘટકોનું ઉત્પાદન, ટેસ્ટિંગ માટે 24/7 ઓપરેશન સપોર્ટ પૂરો પાડવામાં આવશે. ભવિષ્યના જે સ્વદેશી મરીન ટર્બાઇન પ્રોગ્રામને વેગ આપવા માટે આધુનિક R&D હબ એ પણ બનાવવામાં આવશે. વિશાખાપટ્ટનમની વાત આવી છે, તમને ખબર છે, આપણે ભણ્યા હતા કે નવું રેલવે ઝોન બન્યું છે જેનું નામ છે સાઉથ કોસ્ટ રેલવે. એનું હેડક્વાર્ટર વિશાખાપટ્ટનમ છે. પ્રશ્ન તમારા માટે એ છે કે કેટલામાં નંબરનું રેલવે ઝોન છે ભારતનું? ભારતીય સેના દ્વારા વધુ 300 K9 વજ્ર તોપોની ખરીદી. તો ભારતીય સેના જૂન 2026માં 300થી વધુ વધારાના K9 વજ્ર જે તોપો છે ખરીદવાનો મોટો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. અંદાજિત કિંમત આ રક્ષણ સોદાની કિંમત આશરે 21,000 કરોડ છે અને મંજૂરી માટે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ બોર્ડ સમક્ષ મુકાશે. ક્ષમતા તમે જુઓ તો K9 વજ્ર 1 એ 155 મિલીમીટર 52 કેલિબરની ટ્રેક સેલ્ફ પ્રોપલ્ડ હોવિઝર તોપ છે, જે 40 કિલોમીટર દૂર, 40 કિલોમીટર કરતાં પણ વધારે દૂર હોય ને ત્યાં સુધી ગોળા ફેંકી શકે. જોરદાર કહેવાય. મેક ઇન ઇન્ડિયા. આ તોપનું નિર્માણ ભારતમાં L&T કરશે. આમ તો આ સાઉથ કોરિયાના છે, તો દક્ષિણ કોરિયાની K9 થંડર પ્લેટફોર્મની ટેકનોલોજી મદદથી તૈયાર કરવામાં આવી છે. આ તોપો પશ્ચિમી એટલે પાકિસ્તાન, ઉત્તરી ચીન એ સરહદો પર લાંબી રેન્જના આર્ટિલરી સપોર્ટ માટે વપરાય છે. ઓકે, મિસાઇલ. તમને ખબર છે ભારતમાં મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય છે? કમેન્ટ બોક્સમાં લખો. એકદમ ઇઝી પ્રશ્ન પૂછ્યો. સોશિયલ મીડિયાની માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો તે રાજેશ ભાસ્કર નામની છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ ડિજિટલ ઇકોનોમી 2026 રિપોર્ટ અનુસાર એકંદરે ડિજિટલ અર્થતંત્રના રેન્કિંગમાં ભારત કયા સ્થાન પર છે? તો ડિજિટલ અર્થતંત્રમાં ભારત ક્યાં છે? 5મા નંબર પર છે. તો ICRIER પ્રોપોસ સેન્ટર. હવે ICRIER એટલે ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન. તો એ સેન્ટર, એનું સેન્ટર છે IP સાઇડ. એના દ્વારા જાહેર કરાયેલા સ્ટેટ ઓફ ઇન્ડિયા ડિજિટલ ઇકોનોમી આ અહેવાલ મુજબ ભારત ડિજિટલ અર્થતંત્રમાં વિશ્વમાં 5મા નંબર પર પહોંચી ગયું છે. 2025માં 8મા નંબરે હતું. વૈશ્વિક સ્તરે ટોચના 5 ડિજિટલ અર્થતંત્રોમાં નંબર 1 પર US, સેકન્ડ ચાઇના, ત્રીજું અર્થતંત્ર, ચોથું UK અને 5મું ભારત. યાદ રાખજો, જો US ચાઇના છે, રશિયા ક્યાંય નથી. ત્રીજું સિંગાપોર, ચોથું UK છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરફોર્મન્સ ચીપ AI ઇન્ડેક્સમાં ભારત વૈશ્વિક સ્તરે 4થા નંબર પર છે. વૈશ્વિક સ્થાન ભારત AI પરફોર્મન્સ અમેરિકા, ચીન અને સિંગાપોર પછી 4થા નંબર પર છે. ભારત વિશ્વમાં 2જા નંબરનો સૌથી મોટો AI પ્રતિભાઓનો પુલ ધરાવે છે, ટેલેન્ટ પુલ. ડિજિટલ નિકાસ. ભારતે ડિજિટલ રીતે પૂરી પાડવામાં આવતી સેવાઓના નિકાસ દ્વારા આશરે $328 બિલિયન કમાણી કરી છે. સફળતાના ચાલક બળો UPI, ડિજિલોકર, ONDC આ બધા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 5G સેવાઓના કારણે આ વૃદ્ધિને વેગ મળ્યો છે. સરકારી સપોર્ટ. હવે ભારત સરકારે દેશમાં AI ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયા AI મિશન અંતર્ગત 10,372 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખબર છે ને, આપણે ભણેલા છે. હવે રેન્કની વાત આપણે આવી છે તો તમે જોશો અહીંયા ઘણા બધા રેન્ક આપેલા છે.
તમારે એકવાર આની PDF મળે એટલે વાંચી લેવાના છે, જોઈ લેવાના છે. આના સિવાય તમે જોશો તો કયા સૂચકાંકની અંદર ભારત 6ઠ્ઠા નંબર પર છે, તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. લિયોનલ મેસી અબજોપતિ બની ગયા છે. તો બ્લૂમબર્ગ બિલિયોનર છે. તો બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ એ અનુસાર લિયોનલ મેસી સત્તાવાર રીતે અબજોપતિ ક્લબમાં સામેલ થઈ ગયા છે. આ સિદ્ધિ મેળવનાર તેઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી વિશ્વના માત્ર બીજા ફૂટબોલર બન્યા છે. લિયોનલ મેસીની કુલ સંપત્તિ $1 બિલિયન પાર કરી ગઈ છે. તેમની આ કમાણી માત્ર ફૂટબોલ સેલરી અને બોનસ નહીં, પરંતુ વૈશ્વિક બ્રાન્ડ સાથેની એન્ડોર્સમેન્ટ ડીલ્સ જે હોય છે, વ્યૂહાત્મક રોકાણો હોય છે, બિઝનેસ સાહસોના મજબૂત સામ્રાજ્યને કારણે થઈ છે. મેસીએ તેમની કારકિર્દીના સૌથી મોટો હિસ્સો FC બાર્સિલોનામાં વિતાવ્યો હતો, જ્યાં તેમને સૌથી વધારે કમાણી થઈ. ત્યારબાદ તેઓ પેરિસ સેન્ટ જર્મન, હાલમાં અમેરિકાની મેજર લીગ સોકર MLS એમાં એની ક્લબ ઇન્ટર મિયામી તરફથી રમી રહ્યા છે. તમને ખબર છે લિયોનલ મેસી ભારત આવ્યા હતા અને કયા શહેરમાં એમનું સ્ટેચ્યુ છે એનું અનાવરણ કરવામાં આવ્યું હતું? બરાબર છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ નામની એમની જે વિઝિટ હતી ને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્ન. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? ગેલિયમ. ધીમા તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસ માટે કયું રસાયણ વપરાય છે? ઘી છે. ધીમા નથી, ઘી છે. તો પ્રવાહી આયોડિન વપરાય છે. ટીયર ગેસનું રાસાયણિક નામ. તો આલ્ફા ક્લોરો એસિટોફેનન. પિરિયોડિક ટેબલ ઘટક કોષ્ટમાં છેલ્લે 118નો અનુક્રમાંક ધરાવતું રસાયણ કયું છે? તો શું આવશે? ઓર્ગેનોસોન. પેનિસિલિનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના ગ્રંથાલયના પુરસ્કર્તા કોને માનવામાં આવે છે? મોતીલાલ અમીન. ચરોતરનું મોતી. ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા તો હોમાય વ્યારા વાલા. મજૂર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલા છે? તો અનસુયાબેન. કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો સરદાર પટેલ. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતના નવા પોલીસ વડા DGP તરીકે કોની નિયુક્તિ થઈ? GS મલિકની. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં UPI પેમેન્ટ સ્વીકારનાર વિશ્વનો 9મો દેશ કયો છે? કંબોડિયા 9મો દેશ બની ગયો છે. પહેલો દેશ કયો હતો? તો ભારત બહાર પહેલો દેશ હતો ભૂતાન. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે CM હતા ત્યારે કેટલામાં નંબરના હતા? તો 14મા નંબરના હતા. ત્યારે CM પણ હતા અને અત્યારે PM છે ને એ પણ 14મા નંબરના. સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 18મી મે. ખ્યાલ છે 18મી એપ્રિલને હેરિટેજ ડે કહેવાય છે, 1 મહિના પછી મ્યુઝિયમ ડે. 4 ડેપ્યુટી ગવર્નર જે RBIમાં હોય છે, તો એક તો આપણે જાનકી રામન સ્વામીનાથન. ઓકે, એ તો થઈ ગયા. એના સિવાય શિરીષચંદ્ર મુર્મુ એ પણ આવી ગયા. પૂનમ ગુપ્તા એ પણ આવી ગયા. અને નવા જે બન્યા છે રોહિત જૈન, યાદ રાખજો. ચોથા નંબરનો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયન ઓપન કોણ જીત્યું છે? તો પુરુષોમાં કાર્લોસ અલ્કારાઝ અને મહિલામાં એલિના રાયબકીના. કાર્લોસ બરાબર છે સ્પેનના અને એલિના છે કઝાકિસ્તાનના. 5મા નંબરનો પ્રશ્ન હતો, નવું રેલવે ઝોન સાઉથ કોસ્ટ 18મા નંબરનું છે. 6થો પ્રશ્ન, મિસાઇલ મેન ભારતમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ. 7મા નંબરનો પ્રશ્ન કે ભારત છે ને પ્રદૂષણની અંદર 6ઠ્ઠા નંબર પર છે. અર્થતંત્રમાં પણ 6ઠ્ઠા નંબરે આવી ગયું છે અને પેટન્ટ ફાઇલિંગમાં પણ
બરાબર છે, 6ઠ્ઠા નંબર પર. ઓકે. અને 5મા નંબર, છેલ્લો 10મા નંબરનો પ્રશ્ન શું હતો? તો લિયોનલ મેસીનું સ્ટેચ્યુ કોલકાતામાં આવેલું છે. બરાબર છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન: વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેબલમાં 114 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાને છે? સેકન્ડ: વૈભવ સૂર્યવંશીએ ભારતીય ટીમમાં પસંદ કરી ત્યારે તેની ઉંમર કેટલી હતી? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર તમે સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.